સાવલી તાલુકાના જૂના સમિયાલાથી પસવા ગામ જોડતો રોડના પડતા પ્રશ્નોને લઈ માર્ગ અને મકાન વિભાગ સામે તાલુકાના ગ્રામજનોએ બાયો ચડાવ્યું છે, આવેદનપત્ર આપ્યું છે। મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જૂના સમલાયાથી પસવા ગામને જોડતો રોડનું કામ ઘણા સમયથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરી અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। ખેડૂતોને આ રોડ ન બનવાના કારણે ત્યાંથી પાણી ભરાય છે, ત્યાં વાહન પણ લઈને જવાતું નથી। ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાય છે। આ બાબતે સાવલી માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર જૂના સમલાયાના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું। જય કિસાન જય જવાનના નારા સાથે આવેદનપત્ર સુપ્રત કરાયો છે। સાવલી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉર્વા સુથારને આવેદનપત્ર આપવામાં આવ્યું। શું સાવલી તાલુકાનો વિકાસ શૂન્ય છે? સાવલી તાલુકાના ખેડૂતોનો અવાજ કોઈ સાંભળતો નથી કે પછી સાવલી નગર અને સાવલી તાલુકામાં આ જ રીતે ખેડૂતોને તકલીફ યથાવત રહેશે? ત્યારે સાવલીમાં વિકાસનું સુરસુર્યું થઈ ગયું હોય તેવી ઘટના સામે આવી છે। સાવલીમાં અનેક ગામોમાં રોડની સમસ્યા ઉદ્ભવી છે। રોડ અતિશય બિસ્માર બન્યા છે। રોડ બનાવવાની મંજૂરી કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામ લોકો રોષે ભરાયા છે। સાહેબ, અમારા જે રસ્તા ઉપર અમે ઊભા છે તે અત્યારે રોડ બનવાનું ચાલુ છે, પરંતુ આ જે કોન્ટ્રાક્ટર છે ને અને જે અમારો જવાનો રસ્તો જે બનાવેલો હતો ને, જે અમે પ્રાઇવેટ જે તલાટી સાહેબને વાત કરીને જે રસ્તો બનાવેલો જે આવવા જવા માટે, એ રસ્તો અત્યારે જવા એવી પોઝિશન જ નથી। હવે ખેડૂતોને ચાર લાવવાની, હલાકડું લઈને જવાનું, ટ્રેક્ટર લઈને જવાનું, માથા ઉપર ખાતર લઈને જવાનું, એ બધી બહુ મોટી તકલીફ છે। અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો બધો ખરાબ છે। એટલે અમારે માટી મેન્ટલ જે હવડે જાય એવું વ્યવસ્થા કરી આલે તો બહુ સારું એમ, કારણ કે અમારે જવા જેવો રસ્તો જ નહીં રહ્યો। આ ટ્રેક્ટર બી અહીંયા આગળ પડ્યું છે, ગાડીઓ બી અહીંયા આગળ પડી છે, આગળ જવા એવી પોઝિશન જ નહીં ખેડૂતો। હા સાહેબ, આજે અમે ઓફિસ અમે આવ્યા છીએ તાલુકા પંચાયતમાં, તો આવેદનપત્ર માટે આપવા આવ્યા છે। અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો તો રોડ બનવાની તૈયારી છે। રોડનું કોન્ટ્રાક્ટરે થોડું ઘણું કામ કર્યું છે, પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો તે અમારો બગડી ગયો છે। હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું કે ભાઈ અમારે માટી મેટર કરી આપ। આજે અમે ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ, તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસચારો, ભેંસોનો, ગાયોનો આ ઘાસચારો સાધન લઈ જવાનું, ખાતર લઈ જવાનું, તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ? તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ। અને અમે સાહેબ એવું નહીં કહેતા અમે મોદી સરકારના વિરોધ છે, એવું નહીં। મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે વોટ આપેલા છે। તો સાહેબ આવું અમારું અભદ્ર વર્તન જો અમારા આ કોન્ટ્રાક્ટરો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ। તો અમારું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છે, તો સાહેબ શ્રી અમારું આવેદનપત્ર સ્વીકારે। આ સાહેબ અમારા જે